હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવશું રાત્રે ખાવાની ઈચ્છા થાય એવી બટેટાની ચિપ્સ। તો આપણે 4 નંગ જેટલા બટેકા લઈ લીધા છે। આપણે એને છાલ કાઢી લેવાની છે। તો આપણે આ ડીશ લીધી છે, આપણે ઉપરની છાલ એને કાઢી લેવાની છે। આ રીતના આપણે બટેટાની છાલ કાઢી લઈશું। આ રીતના આપણે બધી બટેટાની છાલ કાઢી લેવાની છે। આ રીતના આપણે બટેટાની બધી છાલ કાઢી લઈશું। આ રીતના આપણે બધે બટેટાની છાલ કાઢી લેવાની છે। તો આપણે આ બધી બટેટાની તમે જોઈ શકો છો, બધી બટેટાની આપણે છાલ કાઢી લીધી છે। હવે આપણે એને ચિપ્સ બનાવી લેશું। તો આ રીતના આપણે બટેટું આડું રાખવાનું છે। આપણે આ રીતના ચિપ્સ બનાવવાની છે। આ રીતના આપણે કરી લેશું। આ રીતના આપણે બધી બટેટાની ચિપ્સ બનાવી લેવાની છે। આ રીતના આપણે બધી બટેટાની ચિપ્સ બનાવી લેવાની છે। તો અહીંયા આપણે બટેટાની બધી પતરી પાડી લીધી છે। હવે આપણે એની ચિપ્સ બનાવી લેવાની છે। તો આ રીતના આપણે આડું રાખી દઈશું। આ રીતના આપણે પાતળી પાતળી ચિપ્સ કરી લેવાની છે। આ રીતના આપણે બનાવી લેવાની છે। આ રીતના આપણે બધા બટેટાની આ રીતના ચિપ્સ બનાવી લેવાની છે। આ રીતના આપણે બધી બટેટાની આવી રીતના ચિપ્સ બનાવી લેવાની છે। તો આપણે અહીં બધી બટેટાની ચિપ્સ બનાવી લીધી છે, તમે જોઈ શકો છો।
આ રીતના આપણે લાંબી લાંબી ચિપ્સ બનાવી લેવાની છે, જોઈ શકો છો। હવે આપણે અડધી કલાક આપણે ફ્રીજમાં મૂકી દઈશું। તો આપણે અહીંયા અડધી કલાક થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો સરસ મજાની બટેકાની ચિપ્સ કડક થઈ ગઈ છે। તો હવે આપણે એને ફ્રાય કરી લઈશું। આપણે ગેસ ચાલુ કરશું, આપણે એના પર કઢાઈ રાખી દઈશું, આપણે તેલ ગરમ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે। આપણે એમાં બટેટાની ચિપ્સ એડ કરી દેવાની છે। આપણે એમાં બધી બટેટાની ચિપ્સ થોડી થોડી કરીને એડ કરવાની છે। આપણે એને હવે ફ્રાય કરી લઈશું। ચારાની મદદથી આપણે આવી રીતના છૂટી છૂટી કરી લેવાની છે। આ રીતના આપણે છૂટી છૂટી કરી લેવાની। આપણે હવે એને ચારાની મદદથી પલટાવી દઈશું। આ રીતે આપણે બધી પલટાવી દેવાની છે। આ રીતના આપણે બધી બટેટાની ચિપ્સને તળી લેવાની છે। આપણે ચિપ્સમાં ગોલ્ડન કલર આવી ના જાય ત્યાં સુધી આપણે એને આ રીતના તળી લેવાની છે। આ રીતના આપણે બધી તળી લઈશું। આ રીતના આપણે પલટાવતું જવાનું છે। આપણે ચિપ્સને ગોલ્ડન કલર આવવા દેવાનો છે ત્યાં સુધી આપણે તળી લેશું। આ રીતના આપણે બધી તળતું જવાનું છે। તો આ રીતના આપણે બધી બટેટાની ચિપ્સને તળી લેવાની છે। તમે જોઈ શકો છો સરસ મજાનો ગોલ્ડન કલર આવી ગયો છે। હવે આપણે એક ડીશ લઈશું, એમાં આપણે આ બટેટાની ચિપ્સ કાઢી લેવાની છે। તો આપણે આ એક ડીશ લીધી છે, આપણે એમાં બટેટાની ચિપ્સ કાઢી લેવાની છે। આ રીતના આપણે બટેટાની બધી ચિપ્સ કાઢી લેવાની છે। એ રીતના આપણે બધી બટેટાની ચિપ્સ તળી લેવાની છે। અહીંયા આપણે ગેસ બંધ કરી લીધો છે। તો અહીંયા આપણી બટેટાની સરસ મજાની બધી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે। આપણે સ્વાદ પ્રમાણે મરચું એડ કરી દઈશું। તો આપણે અડધી ચમચી ભરી મરચું એડ કરી દેવાનું છે। આ રીતના અડધી ચમચી ભરી મીઠું એડ કરી દઈશું। અડધી ચમચી ભરી મીઠું એડ કરી દેવાનું છે। હવે આપણે એને આ રીતના બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે।
તો તમે જોઈ શકો છો સરસ મજાનો મસાલો મિક્સ થઈ ગયો છે. તો આપણો અહીંયા બટેટાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.